બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવધાર, સમઢિયાળા, પબદર અને રણિયાળા ગામમાં છેલ્લા કેટલાક સમયથી મેન્ટેનન્સના અભાવે વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે, જેને પગલે ગામ લોકો દ્વારા પીજીવીસીએલની કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। ગઢડાના માંડવધાર, સમઢિયાળા અને રળિયામણા જેવા ગામમાં વીજ પુરવઠો જ્યોતિગ્રામ ફીડર મારફત આપવામાં આવે છે, ત્યારે ગામ લોકોની માંગ છે કે જે ગામમાં સમસ્યા હોય તો એક ગામ પૂરતો વીજ પુરવઠો બંધ કરવામાં આવે। હાલમાં દરેક ગામમાં એક ગામની સમસ્યાને પગલે વીજળી પુરવઠો બંધ કરવામાં આવે છે, જેથી લોકો હાલાકી ભોગવે છે। અમારા ગામમાં અવારનવાર લાઇટ બહુ કાપી નાખે છે અને લાઇટની બહુ હેરાનગતિ છે અને બિનકાયદેસર હેરાનગતિ છે અમારે છે, એટલે આખું ગામ ભેગું થઈ અને હું સરપંચ છું અને મને બોલાવી કીધું કે ભાઈ આપણે રજૂઆત કરવા જવું છે, એટલે અમે ગઢડા રજૂઆત કરવા આવ્યા હતા। અને 4 ગામમાં ગમેના ફોલ્ટ હોય ને બીજા ગામડામાં તો હોય તે અમારા ગામના 4 ગામનો પાવર કપાય છે, એટલે એને કીધું કે ભાઈ તમે જુદા જુદા ગામડા પાડી દો। તમારી રજૂઆતને કંઈ સાંભળવામાં આવી? હા, એને કીધું છે, અમે અઠવાડિયામાં તમને બધું રેડી કરી દઈશું।